હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ ધનુ રાશિવાળા લોકો કે જેમના નામ ભ ધ ફ ઢ પરથી સ્ટાર્ટ થાય છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધીની ધનુ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. ખૂબ જ સારી રહેવાની છે. હેલ્થ કેવી રહેવાની છે. હેલ્થ પણ ખૂબ જ સારી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ તેમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ વર્લ્ડ. આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. ઘણા લોકો વર્લ્ડ ટૂરનો પ્લાન કરી રહ્યા છે. ફોરેનમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યા છે ઘણા લોકો. એવી એનર્જી આવી છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારા પર માતાજીના ભરપૂર આશીર્વાદ છે. તમે દિવસે ને દિવસે દિન દુગુની રાત ચોગુની તરક્કી કરો છો. તમારાથી તમારા ફેમિલી મેમ્બર્સ ખૂબ જ ખુશ છે. બધાને તમે ઇક્વલી ખુશ રાખો છો અને બધાને રિસ્પેક્ટ આપો છો, પ્રેમ આપો છો, લવ એન્ડ કેર કરો છો. તો બધા તમારાથી ખૂબ જ ખુશ છે અને માતાજીના પણ તમારા પર આશીર્વાદ છે. ફેમિલી લાઈફ, લવ લાઈફ ખૂબ જ સારી છે. હેલ્થ જોઈએ તો તમારી હેલ્થ ખૂબ જ સારી છે. તમે તમારી હેલ્થ પર ખૂબ જ કામ કરો છો. તમને શ્યોરલી ખબર છે કે શું ખાવું, શું ન ખાવું. મારી હેલ્થ માટે, મારા બોડી, માઇન્ડ, સોલ માટે કયું ભોજન જે છે એ સાત્વિક છે. મનમાં પણ નેગેટિવ થિંકિંગનું ભોજન તમે ક્યારેય લેતા નથી, એને અટકાવી દો છો. ડિલીટ કરી નાખો છો તમારી લાઈફમાંથી. ઓવરઓલ તમારી જે હેલ્થ છે એ ખૂબ જ સારી છે. બહુ જ સારી એનર્જી આવી છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી પાસે છે બધું જ. જેટલું તમે વિચાર્યું હતું કે મારી પાસે હું આટલા રૂપિયા કમાઈશ, તો એ તમારી પાસે છે. એ તમે કમાઈ રહ્યા છો. તમે તમારી જરૂરિયાત પૂરી કરી રહ્યા છો. કેપેબલ છો, ઇન્ડિપેન્ડન્ટ છો અને એટલું તમારી પાસે છે કે તમારી પાસે સેવિંગ્સ પણ છે. બીજાને પણ તમે મદદ કરી શકો એટલું તમારી પાસે છે. જ્ઞાન પણ ઘણું બધું છે કે મારે આ જે મારા રૂપિયા છે એને મારે 5-6 ગણા 10 ગણા કરવા હોય તો મારે કઈ રીતે કરવા, એનું તમારી પાસે ઇન્ટરનલ જ્ઞાન છે. મનમાં તમને ખબર છે પણ તમને કોન્ફિડન્સ નથી કે હું વિચારું છું એ સાચું છે કે ખોટું. તો આ જે વ્યક્તિ છે, આ કાર્ડનો મતલબ જ એવો છે કે દીવા નીચે અંધારું. મતલબ કે તમને નોલેજ બધું છે પણ આ વ્યક્તિએ હાથમાં લાકડી પકડી છે. મતલબ કે એને સપોર્ટની જરૂર પડે છે, કોઈના ગાઈડન્સની જરૂર પડે છે. અને ત્રીજું કાર્ડ પણ ગાઈડન્સનું જ આવ્યું છે. તમારી પાસે જે છે એને એવી રીતે કોઈનું ગાઈડન્સ લઈને ઇન્વેસ્ટ કરવાનું છે કે તમે તમારો જે રૂપિયો છે એ જ તમને વધારે રૂપિયા કમાઈને આપે અને તમારે મૂળ રકમને અડવી ક્યારેય ન પડે. અને એની ઇન્કમ આવે, મૂળ રકમની જે અધર ઇન્કમ આવે, પ્રોફિટ આવે, એમાંથી તમારી લાઈફ ખૂબ જ સરસ રીતે પસાર થાય. એવું તમારે કોકની પાસેથી ગાઈડન્સ લેવાની જરૂર છે. અથવા તો તમને નોલેજ છે પણ તમારે થોડોક કોન્ફિડન્સ રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે. તમારી પાસે નોલેજ તો છે જ પણ છતાંય તમને જો કોન્ફિડન્સ ન આવતો હોય કે હું સાચું વિચારું છું કે ખોટું, તો કોઈને પૂછીને ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ તમે એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો કે તમારો રૂપિયો જ તમને વધારે રૂપિયા કમાઈને આપે. તમારે પછી લાઈફ ટાઈમ માટે દોડવું પડે નહીં, કામ કરવું પડે નહીં. તો એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારું ઓવરઓલ રીડિંગ ખૂબ જ સારું આવ્યું છે. કમેન્ટ બોક્સમાં 444 લખી અને આ બધી એનર્જીને જરૂરથી ક્લેમ કરજો. બહુ જ સારી એનર્જી આવી છે. પ્લીઝ એન્જલ્સ અમારા વ્યુઅર્સ માટે એક ગાઈડન્સ આપો. ડિવાઇન ગાઈડન્સમાં પણ ડિવાઇન ગાઈડન્સ આવી ગયું. આઈ ટ્રસ્ટ ઇન ડિવાઇન ગાઈડન્સ એન્ડ ફોલો માય ઇન્ટ્યુશન. જો મેં તમને કીધું એ પ્રમાણે તમારી પાસે પોતાનું નોલેજ છે જ, ખાલી તમારે એના ઉપર ટ્રસ્ટ કરવાનો છે. તમારે તમારા ઇન્ટ્યુશનને ફોલો કરવાનું છે અને ડિવાઇન ગાઈડન્સ પણ તમને એ જ છે. પ્લીઝ યુનિવર્સ હજી એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. ગિલ્ટ, કોઈ પણ જાતનું મનમાં ગિલ્ટ રાખવાનું નથી. આપણે માણસો છીએ, ભૂલ દરેક વ્યક્તિથી ભૂલ થતી હોય છે. સાચા ખોટા નિર્ણય આપણે લેતા જ હોઈએ છીએ લાઈફમાં. દરેકે લીધા હોય છે, તમે એકલા નથી. તો પાસ્ટમાં કાંઈ ભૂલ કરી છે તો એને મનમાં ને મનમાં વિચારીને ગિલ્ટ માં નહીં જાઓ. ગિલ્ટ મતલબ નરક,
કહેવાય છે કે ધરતી ઉપર જ સ્વર્ગ અને નર્ક બે વસ્તુ છે. ક્યાંય આકાશમાં ક્યાંય સ્વર્ગ નર્ક નથી, ધરતી ઉપર જ, પૃથ્વી ઉપર જ છે. આપણે જ્યારે લાઈફ જીવી રહ્યા છીએ એમાં જ સ્વર્ગ ને નર્ક છે. તમે પોઝિટિવ માઇન્ડસેટથી જીવો તો એને સ્વર્ગ કહેવાય, મતલબ કે તમે દરેક સિચ્યુએશનમાં ખુશ છો, સુખી છો, સંતુષ્ટ છો. અને બીજી એક એવી મેન્ટાલિટી હોય છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, રડ્યા કરો, આણે મારી સાથે આમ કરી દીધું, તો એને કોઈસા કરો, મનમાં ગિલ્ટ રાખો છો, મનમાં અપરાધ ભાવ રાખો છો, હું આને આમ કરી નાખું, આમ કરી નાખું, આને આવો જવાબ આપી દો, આની સાથે હું આમ કરી નાખું. તો એ મેન્ટાલિટી સાથે તમે જે લાઈફ જીવો છો એને કહેવાય છે નરકની લાઈફ. બીજે મર્યા પછી કાંઈ સ્વર્ગ નરક હોતું નથી મારા એકોર્ડિંગ, બધું અહીંયા જ છે. તો તમારે વિચારવાનું છે કે તમારે પોઝિટિવ માઇન્ડસેટથી જીવવું કે નેગેટિવ માઇન્ડસેટથી જીવવું, ગિલ્ટમાં જીવવું કે સંતુષ્ટિમાં. ભગવાન જે આપે છે, રામ રાખે એમ રહીએ. મહેનત કરવાની છે પણ રાઈટ ડિરેક્શનમાં અને રાઈટ થિંકિંગ સાથે મહેનત કરવાની છે, ગિલ્ટ મનમાં રાખવાનું નથી. તો તમારી એનર્જી ખૂબ જ સારી આવી છે. જરૂરથી આને કમેન્ટ બોક્સમાં 444 લખીને ક્લેમ કરજો. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ. આ ચેનલમાં હું જે રોજ વિડીયો મૂકું છું એ બધા સાથે મે બી રેઝોનેટ ન પણ થાય, તો તમને રેઝોનેટ થાય એટલું રાખવાનું, બાકીનું જવા દેવાનું. અને તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો છો. જે તમે રીડિંગ લેશો, પર્સનલ રીડિંગ લેશો, તે પેઇડ રીડિંગ હોય છે. અને તમે મારો વિડીયો તમને જો ગમે, તમે એમાંથી તમને ગાઈડન્સ મળે, કોઈ કંઈ નવું જાણવાનું મળે, તો જરૂરથી મારા વિડીયોને લાઇક આપજો, ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. તો હું તમારા માટે આવા નવા વિડીયો ગાઈડન્સવાળા રોજ લઈ આવતી રહીશ. અને તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે તે પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. કયા સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો તે પણ મને જરૂરથી જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો પ્લીઝ. સપોર્ટ એ ફ્રી હોય છે, સબસ્ક્રાઈબ કરવું એ, તો પ્લીઝ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.